पर्सनल फाइनेंस की बात करिए એટલે સૌપ્રથમ ધ્યાન જાય સારી આવક પર અને જો આ સારી આવકને સારી બચત અને સારા રોકાણમાં ફેરવી શકાય તો એને કહેવાય યોગ્ય ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને તેના માટે આપણે જરૂરી એવી તમામ માહિતી લઈને હાજર છું હું પ્રીતિ દલાલ આજના મની મેનેજરમાં। આજના મની મેનેજરમાં આપણે વાત કરીશું હોમ લોન કેવી રીતે મેનેજ કરવી, હોમ લોન મેનેજ કરવાની રીતો અને હોમ લોન પર વ્યાજ બચત કેવી રીતે મેળવી શકાય અને તેના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ। ઘરનું સપનું દરેક પરિવારનું હોય છે અને ઘર માટે હોમ લોન લેવી એ ખૂબ જ સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ હોમ લોન એ આપણા પર્સનલ ફાઇનાન્સ પર અસર કરતું ઘણું મોટું પરિબળ છે। આથી હોમ લોનને લગતી પૂરતી માહિતી ખૂબ જ જરૂરી છે। તો આજે આપણને સૌને આવી માહિતી આપવા જોડાઈ રહ્યા છે ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી। કાર્તિકભાઈ, સ્વાગત છે તમારું આજના શોમાં। પણ કાર્તિકભાઈ, આપણે આગળ જઈએ એ પહેલાં આપણે દર્શકોને હોમ લોન વિશે થોડી રિસન્ટ માહિતી આપી દઈએ। 15 બેસિસ પોઈન્ટ્સ લેન્ડિંગ રેટ કટ કર્યા બાદ એસબીઆઈ ગ્રાહકો માટે વધુ એક ઇન્સેન્ટિવ લઈને આવી છે અને તે છે કે જે લોન ગ્રાહકો પોતાની ચાલુ લોન એસબીઆઈમાં સ્વિચ કરવા ઈચ્છતા હોય તેમને માટે એસબીઆઈએ પ્રોસેસિંગ ફીસ સ્ક્રેપ કરી છે। એટલે કે હવે જે ગ્રાહકો એસબીઆઈમાં પોતાની હોમ લોન શિફ્ટ કરશે તેમને પ્રોસેસિંગ ફીસ નહીં આપવી પડે અને આ ઉપરાંત ગ્રાહકોને ટોપઅપનો વિકલ્પ પણ મળશે। તો શું આ ઓફરનો લાભ હોમ લોનના એક્ઝિસ્ટિંગ ગ્રાહકોએ લેવો જોઈએ એ આપણે પૂછીશું કાર્તિકભાઈને। કાર્તિકભાઈ, શું કહેશો, આ ઓફરનો કેટલો ફાયદો મળી શકે છે ગ્રાહકોને? સી પ્રીતિ, સૌથી પ્રથમ આમાં જ્યારે આપણે હોમ લોન એક બેંક કે એક ઇન્સ્ટિટ્યુશનમાંથી બીજી ઇન્સ્ટિટ્યુશનમાં ટ્રાન્સફર કરતા હોઈએ છીએ તો એમાં સૌ પ્રથમ જોવાનું એ હોય છે કે વ્યાજમાં કેટલો ફરક છે। દાખલા તરીકે આજે મારી લોન સમજો સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડમાં છે અને એ લોન આજે એનો 11% ઉપર છે અને જો એસબીઆઈ મને 10% કે 10.25% સુધી પણ આપતું હોય એટલે દેટ મીન્સ 0.5% લઈને 1-1.25% સુધીનો જો ફરક હોય તો મારે શિફ્ટ થવું પ્રોફિટેબલ થાય કે એ યોગ્ય કહેવાય। સાથે જ મારી લોનમાં કેટલા વર્ષો બાકી રહ્યા છે, તો જો હું મારી લોનના પહેલાં 5-10 વર્ષની અંદર હું 5 વર્ષ કે 7 વર્ષની આસપાસ હું તો હજી પણ શિફ્ટ કરવું જરૂરી છે। પણ જો મારી લોન ઘણા વખત સુધી ચાલી હોય અને જો મારું જે આઉટસ્ટેન્ડિંગ પ્રિન્સિપલ છે એ આજની તારીખમાં જે મેં લોન લીધેલી એના 20% કે 15%થી પણ ઓછું છે તો એમાં તમારો વ્યાજમાં એટલું બધું બચત નહીં થાય, ઇવન તમે 0.5% ફરકમાં જો લોન ટ્રાન્સફર કરશો તો। એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે। અને પ્રોસેસિંગ ફી જે વેવ કરી છે એ આમે બહુ વધુ નથી હોતી, એટલે આજે બિઝનેસમેન માટે લગભગ 5% જેટલું એટલે 0.25 જેટલું પ્રોસેસિંગ ચાર્જ બાકી અન્ય લોકો લેતા હોય છે, એચડીએફસી દાખલા તરીકે, કે મેક્સિમમ 0.4-0.5%। અને જે સેલરીડ વ્યક્તિઓ છે એ લોકો માટે લગભગ આ બધી બેંક્સ ફક્ત 10,000 રૂપિયાની જ પ્રોસેસિંગ ફી લે છે। એટલે પ્રોસેસિંગ ફી વેવ કરવું એ એટલું બધું મોટું મારા હિસાબથી એટલું બધું મોટું ફાયદો નથી કે એટલો બધો મોટો બેનિફિટ નથી। અને એસબીઆઈ આ વસ્તુ એના માટે કરે છે કે એ લોકોને વધારે બિઝનેસ મળે ને વધારે લોન્સ એ લોકોને આપી શકે। પણ જોવાની એક વસ્તુ એ પણ છે કે એસબીઆઈનો જે લોન પ્રોડક્ટ છે કે જેની આપણે શોમાં પણ વાત કરશું એ ક્વાઇટ ઇન્ટરેસ્ટિંગ છે અને એવી બીજી બેંક્સ પાસે પણ એ પ્રોડક્ટ છે। તો એ લોન જે હોમ લોનનો જે પ્રોડક્ટ છે ને એ એસબીઆઈનો પ્રોડક્ટ ઘણો ઇન્ટરેસ્ટિંગ પ્રોડક્ટ છે, એટલે એમાં ઘણી બધી બચત થઈ શકે છે પછીથી। પણ ફક્ત વ્યાજ માટે અને ફક્ત ખાલી પ્રોસેસિંગ ફીના વેવર માટે કરતાં પહેલાં વ્યાજનો રેટ જોઈ લેવું ને પછી ટ્રાન્સફર કરવાનો ડિસિઝન લેવું। પણ કાર્તિકભાઈ, એક એમાં ટોપઅપ ઓપ્શન બી છે, તો એ શું હોય છે ને એનો લાભ લેવો જોઈએ સાથે સાથે? સી, ટોપઅપ ઓપ્શન એ હોય છે કે આજે તમે એકવાર 60 લાખની લોન લીધેલી અને તમે ચૂકવતા હતા તમારી બેંકને અને હવે તમારી પાસે 50 લાખની લોન બાકી રહી, પછી હવે તમને વધારે પૈસાની જરૂરત છે કે તમારે ઘરમાં રિફર્બિશમેન્ટ કરાવવું છે કે એવી કોઈ અન્ય તમારી જરૂરત આવે છે, તો કારણ કે પ્રોપર્ટીઓના ભાવ વધતા હોય છે તો નવી બેંક તમને એમ કહે છે કે હું તમારી લોન પણ લઈ લઈશ અને જો તમને થોડા વધારે પૈસાની જરૂરત હશે તો હું તમને એક્સ્ટ્રા લોન આપીશ। એટલે જો મારે ફરીથી 60 લાખની કે 70 લાખની હવે લોન જોતી હોય, કંઈ 20 લાખ રૂપિયા મારે કોઈ બીજા ઇન્વેસ્ટમેન્ટ માટે જો લેવા હોય તો એ ફેસિલિટી પણ મારી પાસે અવેલેબલ છે। એટલે દેટ ઇઝ ઓલ્સો અ ગુડ થિંગ। પણ એ ફેસિલિટી ખાલી એસબીઆઈ પાસે નથી એવું નથી, તમે જે અત્યારે લોન લીધી છે જેની પાસેથી તમે એની પાસે પણ જશો અને કહેશો કે હવે મને બીજા 15 લાખ રૂપિયાની જરૂરત છે અને મારી પાસે એટલી ઇન્કમ છે કે આ ઈએમઆઈ હું આરામથી ભરી શકીશ, તો એ લોકો પણ તમને રાજી ખુશીથી તમારા એક્સ્ટ્રા ટોપઅપ લોન આપી દેશે। એટલે ટોપઅપ લોન બધાની જ પાસે હોય છે
અને ટોપઅપ લોન પણ એક એવી વસ્તુ નથી કે જેનાથી તમારે આ શિફ્ટ કરવાનો વિચાર કરવો જોઈએ. ઓકે, તો દર્શકોને અમારે માહિતી આપવી હતી. તો તમને જો તમારા એક્ઝિસ્ટિંગ લોન કરતાં ઘણો સારો ફરક પડતો હોય લોન રેટમાં, તો તમે સ્વિચ કરી શકો છો. પણ એ પહેલાં તમારું હોમવર્ક બરાબર કરી લેજો કે સાચે જ તમને આગળ જતાં ફાયદો થશે કે નહીં. અને હવે આપણે આજના ટૉપિક પર આગળ વધીએ કે કેવી રીતે તમારી સ્માર્ટલી હોમ લોન મેનેજ કરી શકાય. તો કાર્તિકભાઈ, પહેલો ક્વેશ્ચન તમને હું એ પૂછીશ કે જનરલી લોકો હોમ લોનને કઈ રીતે ટ્રીટ કરતા હોય છે લીધા પછી, અને એમાં કઈ મિસ્ટેક્સ કરી બેસતા હોય છે, અને મિસ્ટેક્સ ના થાય એના માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઘણીવાર જ્યારે આપણે ઘર લેતા હોઈએ છીએ અને જો આપણી પાસે એ ઘર લેવાની જો પૂરી ક્ષમતા નથી હોતી તો આપણે ઓબ્વિયસલી હોમ લોન લેતા હોઈએ છીએ. અને જે આ હોમ લોન લે છે તો એકવાર આપણે લોન લીધા પછી આપણે એવું લાગે છે કે આ લોન સાથે આપણે આજે લગ્ન થઈ ગયા, કે જિંદગીભર આપણે આપણી સાથે આ લોન રહેવાની છે. તો ઘણા લોકોને મનમાં એવી એક ટાઈપની હોય છે, એવું એક વિચાર હોય છે કે આ લોન તો કોઈ દિવસ જશે જ નહીં અને વ્યાજ તો આનું ચાલતું જ રહેશે. મારે એક બેંકમાંથી બીજી બેંકમાં જવું હોય તો એટલું ડિફિકલ્ટ છે કે આ શિફ્ટિંગ પણ નહીં થાય. એટલે એવી બધી માન્યતાઓ હોય છે લોકોના મગજમાં. પણ સાથે સાથે લોકો એ પણ જુએ છે કે ઓકે, હવે હું આ હોમ લોન લઉં છું તો મારા માટે મારો જે ઇન્સ્ટોલમેન્ટ કે જે મારી EMI થવાની છે લગભગ 25,000 થવાની છે, તો મને આ EMI પરવડે છે, તો ચાલો હું આ લોન લઈ લઉં. પછી એવું લાગે છે કે આગળ જતાં મારી ઇન્કમ વધી ગઈને હવે મને 40,000 રૂપિયાની EMI પણ પરવડશે, તો આપણે જઈને વધારે લોન લઈ લઈએ છીએ, કાં તો આપણે કોઈ બીજી પ્રોપર્ટી એડ કરવાનો ટ્રાય કરીએ છીએ. કારણ કે એકવાર આપણે ખબર પડી ગઈ કે આ લોનની ફેસિલિટી તો બહુ ઇઝી છે અને બહુ સહેલી વસ્તુ છે, એટલું બધું ડિફિકલ્ટ નથી. અને આજે આપણી પાસે એકવાર આપણે 20-25 લાખ રૂપિયાની લોન લીધેલી, હવે થોડીક ઇન્કમ વધી ગઈ છે, વધારે લોન લઈ શકશું, તો ફરીથી એ બેંક પાસે જઈએ અને બેંક તો રાજી ખુશી તમને બીજી લોન આપી દેશે, એટલે ચાલો બીજી પ્રોપર્ટી બનાવીએ. પણ આ વસ્તુમાં પ્રોબ્લેમ એ થઈ જાય છે આગળ જતાં કે ઘણીવાર એવી સ્થિતિ આવી જાય છે કે આપણી પાસે કદાચ 2 કે 3 રિયલ એસ્ટેટ હોય છે પણ લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ કોઈ નથી હોતું. આપણી પર જબરજસ્ત પ્રેશર થઈ જાય છે કે આપણે કોઈ દિવસ નોકરી નથી છોડી શકતા, કે આપણો કોઈક બિઝનેસ ચાલુ કરવો હોય કે બિઝનેસમાં કોઈ બીજું ટાઈપનું આપણે વ્યવસાય કરવો હોય કે કોઈક નવી લાઇન ચાલુ કરવી હોય, તો આપણી પર પ્રેશર હોય છે કે જો આ લાઇન ચાલુ કરશું ને જો કેશ ફ્લોમાં થોડું આમ તેમ થઈ જશે તો આપણે આપણી EMI નહીં ચૂકવી શકીએ. અને EMI ન ચૂકવવું એ બહુ મોટી ડેન્જરસ વસ્તુ છે. કારણ કે જો તમારું એસેટ NPA થઈ જાય અને તમે 3 મહિના 6 મહિના સુધી જો ન ચૂકવી શકો તો બેંક કોઈ કોર્ટની કાર્યવાહી કર્યા વગર સીધું તમારું ઘર વેચી શકે છે સામાન સાથે. અને તમારી પાસે કોઈ રાઇટ નથી કે તમે એમાં ઇન્ટરફેર કરી શકો. એટલે જે કાયદા અને કાનૂન છે એટલા બધા સ્ટ્રોંગ છે કે તમે એમાં ઇન્ટરફેર નથી કરી શકતા. અને આ બધું સિક્યોરિટાઇઝેશન એક્ટના તહેત થાય છે. સાથે જ હવે બીજી વસ્તુ આપણે બેંકની વાત કરીએ તો બેંકને તો બહુ આનંદ છે કે તમે આવો નવી પ્રોપર્ટીઝ લો, નવા લોન લો. કારણ કે વ્યવહારિક વસ્તુ છે કે બેંક જેટલા તમને પૈસા આપશે એટલું તમે બેંકને વ્યાજ આપવાનો છો. અને એમાં બેંકોએ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ અને ઇનોવેટિવ ફેસિલિટીઓ કરી નાખી છે. એક જમાનામાં એવો ટાઈમ હતો કે તમને લોન ફક્ત 15 વર્ષ સુધી જ મળતી હતી, એટલે 15 વર્ષના ટાઈમ ફ્રેમની લોન મળતી હતી. પણ આજે તમને 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષની પણ લોનો મળે છે. એટલે એનો મતલબ એ કે તમે આજે તમારી કમાણી શરૂઆત કરો, તમારું કરિયરનું શરૂઆત કરો તમે 25 વર્ષે, 28 વર્ષે, અને તમારે જોયું તો તમે 30 વર્ષ સુધી બેંકને લોનના વ્યાજ ચૂકવતા રહો. તો એટલે એ ફેસિલિટી છે તમારી પાસે. એટલે ખાલી એટલું જ ન જોવું કે ઓકે EMI આટલું નાનું થઈ ગયું તો આ મને પરવડશે અને એના માટે હું આ પ્રોપર્ટી લઈ લઉં કે બહુ બધી ઘણી વધારે પ્રોપર્ટીઓ લઈ લઉં. તમારું EMI તમારા ઇન્કમની લગભગ 1/4 હોય તો તમારા માટે એક હેલ્ધી વસ્તુ છે. અને બીજી વસ્તુ એ કે તમારું જે આ ટિન્યોર હોય, જે ટાઈમ ફ્રેમ છે લોન લેવાનું, એ લોનનો ગાળો તમારો જો 15 વર્ષ હોય તો એ 15 વર્ષ એક એવો ગાળો છે કે જ્યાં તમે વ્યવહારિક વ્યાજ આપો છો, બહુ વધારે પણ વ્યાજ નથી આપતા, અને સાથે સાથે તમારું લોન પણ ધીરે ધીરે ચૂકવવાનું શરૂઆત થઈ જશે. એટલે આ બે વસ્તુ તમારે મુખ્ય રીતે ધ્યાન રાખવી અને આ બધી થોડીક વસ્તુઓ ઉપર ધ્યાન રાખવું તો તમારું શું છે કે લોનનું પ્લાનિંગ તો થશે પણ સાથે ઇન્વેસ્ટમેન્ટ જે જરૂરી છે એ પણ થવા માંડશે. બરાબર છે કાર્તિકભાઈ. તો લોન લેતી વખતે આ 2-3 મુદ્દાઓ જરૂરથી તમારે ધ્યાનમાં રાખવા કે એક તો તમે લોનની સાથે લગ્ન નથી કરી લેતા, બીજું તમારો લોનનો ટેન્યોર બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે કેટલા ટેન્યોર માટે તમે લો છો, અને સાથે તમારે જોવાનું કે EMI તમારું 1/4 ઓફ યોર ઇન્કમ હોય તો એ EMI બરાબર છે. કાર્તિકભાઈ, તમે ટેન્યોરની ટાઈમ ફ્રેમની વાત કરી, ટેન્યોરની વાત કરી, તો હોમ લોનમાં ટેન્યોર કેવી રીતે રોલ પ્લે કરે છે?
સી ટેન્યોર એટલે કે ટાઈમ પીરિયડ કે લોનનો સમય, સિમ્પલ ભાષામાં કહીએ તો એ વસ્તુ છે કે તમે કેટલા વર્ષ સુધી તમારું ઈએમઆઈ તમારે ભરવાનું છે. તો આ જ ઈએમઆઈ તમે 10 વર્ષ સુધી, 15 વર્ષ સુધી કે 20 વર્ષ સુધી તમે ચલાવી શકો છો. તમને બેંક આ બધા ઓપ્શન આપે છે અલગ અલગ, કે જો તમે 10 વર્ષ સુધીનો ઈએમઆઈ ભરશો તો તમારું ઈએમઆઈ આટલું થશે. પછી જેમ જેમ તમે તમારો સમય વધારતા જશો એમ તમારું ઈએમઆઈ ઓછું થતું જશે. એટલે આપણે લાગે કે આ વધારે થોડી અફોર્ડેબલ થઈ ગઈ, કે લોનમાં આપણા હપ્તા જે છે તે ઓછા થઈ ગયા, નાના થઈ ગયા. અને પણ આપણે ધ્યાનમાં એ રાખવાનું કે જેટલો લાંબો ટિન્યોર લેશું, કે જેટલું લાંબુ આપણે ટાઈમ ફ્રેમ લેશું એટલું આપણે વ્યાજનું ચૂકવવાનું વધારે કરવું પડશે. સાથે જ ઘણીવાર તમને ખ્યાલ હશે કે ઇન્ટરેસ્ટ રેટ્સ આપણા આરબીઆઈ કન્ટિન્યુઅસલી ઇન્ટરેસ્ટ રેટ્સને ઉપર કરતી હોય છે, કોઈક વાર નીચે કરતી હોય છે. તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધી જાય છે ત્યારે બેન્કોને પહેલી વસ્તુ એ કરવી હોય છે કે તમારી જે બેસિક જરૂરત છે કે મારું ઈએમઆઈ જેટલું છે એટલું જ રહે અને મારા ખિસ્સામાંથી 2 પૈસા વધારે ન નીકળે, તો તમારી જે આ એક્સપેક્ટેશન છે એને બેંક એક્સપ્લોઇટ કરે છે. અને બેંક કહે છે ઓકે, તો તમારો જે સમયગાળો હતો એ આજે 20 વર્ષ હતો, તમારી ઈએમઆઈ એટલું જ રાખવું છે, કંઈ વાંધો નહીં, તો આપણે તમારો ટાઈમ ફ્રેમ હવે 20 થી 24 વર્ષ કરી દઈશું. પણ એ 4 વર્ષમાં તમે કેલ્ક્યુલેટ કરો કે તમે કેટલા લાખો રૂપિયાનું વધારે વ્યાજ આપશો બેંકને. એટલે ઘણીવાર આ વસ્તુથી પણ ચેતવવી જોઈએ. ટિન્યોર જે છે ને એ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે હોમ લોન મેનેજમેન્ટમાં. જેટલું ઓછું હોય એટલું જ તમારા માટે સારું, કારણ કે તમારી લોન જલ્દી ચૂકતે થઈ જશે અને સાથે જ તમારું વ્યાજ પણ ઓછું જશે તમારા ખિસ્સામાંથી. જેટલી લાંબી લોન એટલું વધારે તમારે વ્યાજ આપવું પડશે. પણ સાથે સાથે આપણે આપણી અફોર્ડેબિલિટી, આપણા બજેટ, આપણા બીજા ખર્ચાઓ, આપણા બીજા ઇન્વેસ્ટમેન્ટ, એ બધી વસ્તુઓ પણ સાથે રાખીને આનું કેલ્ક્યુલેશન કરવું પડે છે. એટલે લગભગ 15 યર્સનું જો આપણે રાખીએ, 12 વર્ષ 15 વર્ષની જો ટાઈમ ફ્રેમ રાખીએ તો આ એક સરસ લોન પ્લાનિંગ થઈ શકે. બરાબર છે. તો આ ટાઈમ ફ્રેમ કાર્તિકભાઈ, આઈ થિંક પર્સન ટુ પર્સન ડિફર થતું હોય છે, કેટલી ક્ષમતા છે. પણ હોલ એન્ડ હોલ બહુ લાંબી લોન તમને ભારે પડશે, કારણ કે એમાં તમારે વધારે વ્યાજ ચૂકવવું પડતું હોય છે. તો 12 થી 15 વર્ષનો તમે જો ટેન્યોર કે ટાઈમ ફ્રેમ લોન રીપે કરવાનો લેશો તો એ તમારા માટે એક સગવડભર્યું વિકલ્પ રહેશે. કાર્તિકભાઈ, બીજો જે મને સવાલ આવતો હતો કે જ્યારે આપણે હોમ લોન લઈએ છીએ ત્યારે આપણને ખબર તો હોય છે કે આપણે આટલું ઇન્ટરેસ્ટ લગભગ પે કરવું પડશે, પણ આ ઇન્ટરેસ્ટને સપોર્ટ કરવા માટે બીજા કોઈ વિકલ્પ છે જેથી આપણને બહુ ભારરૂપ ન પડે? હવે આમાં પહેલી વસ્તુ તો આપણે કેલ્ક્યુલેશન દર્શકોને દેખાડીએ. જો આશરે તમે આજે 1 કરોડ રૂપિયાની લોન લો તો આજના જે વ્યાજ દરના જે લેવલ છે એ લગભગ 10-10.25ની આસપાસ ચાલી રહ્યા છે. તો આટલા વ્યાજ ઉપર 1 કરોડની લોન માટે તમારે મહિનાનું લગભગ લાખથી 1,05,000, 1,10,000 જેટલું તમારું મંથલી ઇન્સ્ટોલમેન્ટ આવશે. ઓકે, હવે તમે 15 વર્ષનું જો કેલ્ક્યુલેશન કરો તો તમને ખબર પડશે કે તમે 1 કરોડની લોન માટે લગભગ 1 કરોડ જેટલું વ્યાજ ચૂકવવાના છો. એટલે ટોટલ તમે 15 વર્ષે ટોટલી 2 કરોડ રૂપિયા બેંકને ચૂકવશો. 1 કરોડ તમારું પ્રિન્સિપલ ને બાકીના કરોડ રૂપિયા તમારું વ્યાજ. એટલે આ લગભગ કેલ્ક્યુલેશન હોય છે. હવે 20-25 વર્ષ જાઓ તો નેચરલી 1 કરોડ વ્યાજની જગ્યાએ 1.5 કરોડ કે 2 કરોડનું વ્યાજ આપવું પડે. એટલે એમ થતું હોય છે. હવે આ વ્યાજ આપણે બચાવીએ કઈ રીતે? તો સૌથી પહેલી વસ્તુ છે કે તમારી પાસે કોઈકવાર કંઈક સરપ્લસ પૈસા હોય અને તમને એવી રીતે ઈચ્છા થાય કે ઓકે, દર વર્ષ હું એક 2 લાખ રૂપિયાનું કે 3 લાખ રૂપિયા આમ ભેગા કરીશ. અને જે રીતે આપણે દિવાળીમાં ભેગા કરતા હોઈએ છીએ પૈસા, કે આપણે આમાંથી સોનું લેશું, કે આ લેશું, કે આ હોલિડે કરવા જશું, એ રીતે આપણે લોન પ્રીપેમેન્ટ માટે પણ ધીરે ધીરે આપણે થોડાક પૈસા દર મહિને ભેગા કરીએ તો કદાચ આપણી પાસે સરપ્લસ પૈસા હોય ને આપણે આમાંથી એક નાનકડું પ્રીપેમેન્ટ કરી શકીએ છીએ. એટલે કોક વાર આવું પ્રીપેમેન્ટ કરતાં ઘણા લાખો રૂપિયાનો ફાયદો થઈ શકે છે. બીજી વસ્તુ કે આ જે પ્રીપેમેન્ટ તમે પહેલાં 7 વર્ષમાં જેટલું મેક્સિમમ પ્રીપેમેન્ટ કરો ને એટલું તમને વધારે લાભદાયક છે. કે તમે પહેલા વર્ષમાં જો 2 લાખનું કે ઇવન 3 લાખ રૂપિયાનું પ્રીપેમેન્ટ કરો તો તમારા ઘણા બધા લાખો રૂપિયા ઇન્ટરેસ્ટમાં આગળના વર્ષોમાં બચી જાય છે. એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખવી છે. બીજી વસ્તુ એ છે કે જો તમારું ઇન્કમ આગળ જતાં વધી જતું હોય અને તમારા જો બીજા ખર્ચા ન વધ્યા હોય અને તમારી પાસે ઇવન 2,000 કે 3,000 રૂપિયા વધારે ઈએમઆઈમાં આપવાની જો ક્ષમતા હોય, કે તમને લાગતી હોય કે આટલી જગ્યા છે કે આપણે પરવડશે કે બીજા 2-4 હજાર રૂપિયા વધુ આપણે ઈએમઆઈ આપશું તો એ ચાલશે, તો તમે બેંક પાસે જાઓ કે તમારા હોમ લોન પ્રોવાઈડર પાસે જાઓ ને એ લોકોને કહો કે મારી ઈએમઆઈ વધારવી છે. એટલે ઓટોમેટિકલી તમારું ટિન્યોર ઓછું થઈ જશે. તો તમારું ટિન્યોર ઓછું થઈ જશે એટલે તમે ઓટોમેટિકલી લાખો રૂપિયા વ્યાજમાં બચાવી લેશો. તો આ એક બીજો પણ વિકલ્પ છે તમારા માટે.
ત્રીજી વસ્તુ એમ છે કે જ્યારે રેટ્સ ઉપર જતા હોય છે, કે જ્યારે વ્યાજના લેવલ ઉપર જાય ત્યારે આપણે કંઈક બોનસ મળ્યું હોય કે આપણી પાસે કોઈક સરપ્લસ હોય કે આપણે કોઈ બીજા ઇન્વેસ્ટમેન્ટમાં નફો થયો હોય તો આપણે એ નફો આપણે બુક કરી નાખીએ અને એમાંથી થોડું પ્રીપેમેન્ટ કરીએ. એટલે જ્યારે વ્યાજ ઊંચું જતું હોય ત્યારે ઈએમઆઈ મેન્ટેન કરવા માટે કે ઈએમઆઈ વધી ન જાય એટલે આપણે થોડું ઘણું પ્રીપેમેન્ટ કરવું જરૂરી હોય છે. જ્યારે વ્યાજના દરો નીચે જતા હોય છે ત્યારે એન્જોય કરવું, ત્યારે એટલું બધું ધાંધલ ન કરવું, કારણ કે ત્યારે તમે બીજા ઇન્વેસ્ટમેન્ટ્સમાં કે શેરબજારમાં વધુ પૈસા કમાઈ શકો છો. તો એટલે એવી વસ્તુમાં તમે અત્યારે તમે પૈસા કમાઈ લો અને પછી જે નફો કરો એ નફો અહીંયા લઈ આવો. એટલે દેટ ઇઝ ધ સ્ટ્રેટેજી. બીજું એક વસ્તુ છે બહુ ઇન્ટરેસ્ટિંગ ને અલગ ટાઈપની એક તમે સ્ટ્રેટેજી યુઝ કરી શકો છો. એ છે કે ઘણી બધી બેન્કો પાસે છે ને એક સ્પેશિયલ ટાઈપનું હોમ લોન અકાઉન્ટ હોય છે. તો હવે એ હોમ લોન અકાઉન્ટમાં જો તમે તમારો લોન ટ્રાન્સફર કરાવો છો દાખલા તરીકે, તો એમાં એ લોકો બે તમને ફેસિલિટી આપે છે. એક તો તમને લોન આપી દેશે, એટલે તમારી જૂની ઇન્સ્ટિટ્યુશન પાસેથી તમે નવામાં સ્વિચ કરી લીધું, પણ સાથે જ તમને બીજું એ લોકો બેંક અકાઉન્ટ આપશે. તમે એ બેંક અકાઉન્ટ તમારા રોજના કામકાજમાં ચાલુ કરી દો. એ બેંક અકાઉન્ટને વાપરવાનું એક કરંટ અકાઉન્ટ હશે. તમે તમારું સેલરી આવે કે તમારો જે ખર્ચો આવે કે તમારી ઇન્કમ આવે એ બધું તમે એ તમારા અકાઉન્ટમાં રાખો અને તમે તમારું ઈએમઆઈનું પેમેન્ટ કરો. આ અકાઉન્ટમાં સૌથી મોટો ફાયદો એ થશે કે આ અકાઉન્ટમાં જે પણ પૈસા તમે તમારા કરંટ અકાઉન્ટમાં રાખશો ને એ દિવસ માટે બેંક એનું પ્રીપેમેન્ટ તમારા લોનનું તરીકે કન્સિડર કરી લેશે. એટલે હું તમને એક્ઝામ્પલ આપું. જો તમારી લોન આઉટસ્ટેન્ડિંગ 50 લાખની હોય અને તમારા બેંક અકાઉન્ટમાં જો 70,000 રૂપિયાની બેલેન્સ હશે, તો એ પર્ટિક્યુલર દિવસ માટે બેંક તમારી લોન માટે 50 લાખ માઇનસ એ 70,000 રૂપિયાની જે બેલેન્સ છે, એટલે તમને એ લોકો વ્યાજ ખાલી 49 લાખ અને 30,000 રૂપિયા એટલે 49.30 lakhs એની પર જ વ્યાજ લગાડશે. એટલે જેટલા પૈસા તમે તમારા કરંટ અકાઉન્ટમાં રાખશો, બેંક અકાઉન્ટમાં જમા રાખશો એ દિવસ માટે એટલું તમે વ્યાજ બચાવશો. અને એ બહુ ફરક પડે છે. 15-20 વર્ષે ઘણા બધા લાખો રૂપિયાનો આમાં પણ ફરક પડી શકે છે. એટલે તમારો વ્યાજમાં તમે ઘણા બધા પૈસા આવા એક અકાઉન્ટ અને આવી એક ટાઈપની લોન તમે સ્ટ્રેટેજી કરો અને આવા લોન આપવાવાળી બેંકની પાસે આપણે શિફ્ટ થઈ જાઓ તો તમને આનો બહુ મોટો ફાયદો મળી શકે છે. એટલે આ થોડીક સ્ટ્રેટેજીસ છે જેનાથી તમે તમારું વ્યાજ ઓછું કરી શકો છો અને ઘણું બધું ઓછું. બરાબર છે. તો કાર્તિકભાઈ, વ્યાજ ઓછું ભરવું પડે તો આપણે બધા જ જોતા હોય છે એના બધા વિકલ્પ, અને એના માટે તમે જેમને હોમ લોન લીધી હોય એ લોકો માટે તમે આ બધા ઘણા એવા સારા એવા વિકલ્પ કયા છે. કાર્તિકભાઈ, બીજું મારે જાણવું હતું કે હોમ લોનનો આપણે ઇન્સ્ટોલમેન્ટ્સ તો ઈએમઆઈસ તો ભરવા જ પડે છે, પણ સાથે સાથે આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે મેનેજ કરી શકાય અલોંગ વિથ હોમ લોન ઈએમઆઈઝ ને ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરતાં? સૌથી મોટી વસ્તુ સમજવા જેવી એ છે કે હું ભલે કહું છું કે તમારું ઇન્સ્ટોલમેન્ટ 1/4 થવું જોઈએ, પણ જનરલી બેંક્સ જે છે તમારું 1/3ની ઇન્કમનું પણ જો ઇન્સ્ટોલમેન્ટ આવતું હોય તો એ અપ્રૂવ કરી દેતું હોય છે, અને ઘણીવાર જો તમારી 50% ઇન્કમ જાય છે ને તો એ અપ્રૂવ કરી દેતા હોય છે. તો હવે આમાં જો તમે આટલા બધા પૈસા ઈએમઆઈમાં આપી દેતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ તમે કઈ રીતે કરશો? એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે બજેટ જ નથી બચતું. તો એટલે આપણે થોડુંક ઈએમઆઈ આપણી અફોર્ડેબિલિટી રીતે થોડું કેલ્ક્યુલેશન કરીને ઓછી રાખવી, તો આપણી પાસે થોડાક પેલી વસ્તુ પૈસા બચે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. હવે બીજી વસ્તુ એમ જુઓ કે જે પૈસા વ્યાજે તમે માર્કેટમાંથી કે આ ઇન્સ્ટિટ્યુશન પાસેથી લીધા છે, તો એમાં તમે જો 10-11% વ્યાજ આપતા હો તો તમારે કોઈક એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જેમાં તમને એટલીસ્ટ એ 10%થી વધારે પૈસા મળે, કે 10% તો એટલીસ્ટ ઇન્ફ્લેશનના 7-8%થી તો તમને વધુ પૈસા વ્યાજે મળે કે નફામાં મળે, તમે જે રીતે પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. તો તમે એ રીતે પ્લાનિંગ કરશો તો તમને રિયલી ખબર પડશે કે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં એકચ્યુઅલી ફાયદાકારક પ્રોડક્ટ્સ કયા છે અને કયા એવા પ્રોડક્ટ્સ છે જે તમને કોઈ પ્રકારનો ફાયદો નથી આપતા. જે લોકો હોમ લોન લે છે એ લોકોને પહેલી વાર એ સમજ પડી જાય છે કે પૈસાની કિંમત આજે 8% કે 10% કે 11%ની કિંમત છે. એટલે તમારે પાસે બીજા તમારા પૈસા ઉપર તમારે ઓછામાં ઓછું એટલું તો કમાવું જ જોઈએ. જો તમે ન કમાવો તો તમારા પૈસા એકચ્યુઅલી ધીરે ધીરે પૈસા ઓછા થતા જાય છે. તમે ભલે 4%ના ઇન્સ્યોરન્સ પ્લાનમાં ઇન્વેસ્ટ કરી દીધા કે 2%ની મની બેક પોલિસી લઈ લીધી જેમાં 2% મળે છે, પણ એમાં તમને પૈસાના રીતે વધારે પૈસા મળે છે, પણ તમારું જે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ છે એ ખરાબ થતું જાય છે, કારણ કે તમને રિટર્ન નથી મળતું 8-10%નું. એટલે મારા હિસાબે જો તમારી પાસે રિયલ એસ્ટેટ બીજું કોઈ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય, કે જો એટલા બધા પૈસા ન હોય તો તમે જો એસઆઈપી પણ કરો કે ઇક્વિટી બજારમાં જો લાંબા ગાળા માટે 8 વર્ષ 10 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરો તો ત્યાં તમને જરૂરથી 14, 15, 17% જેટલું રિટર્ન મળે છે.
અને ક્યારેક ક્યારેક એવી પણ પરિસ્થિતિ આવશે કે જ્યારે આ વ્યાજ દરો ઉપર જશે અને જ્યારે વ્યાજ દરો ઉપર જશે ત્યારે તમે એ નફો ઉચકી લો તમારો અને પ્રીપેમેન્ટ કરી દો. એટલે એ રીતે તમારું વ્યાજે ઓછું થશે, તમારું ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ પણ થતું રહેશે અને સાથે સાથે તમારું ઇન્વેસ્ટમેન્ટની પણ મૂડી વધતી રહેશે. એટલે આ કરવું બહુ જ જરૂરી છે સાઇડ બાય સાઇડ. બરાબર છે. તો તમને દર્શકોએ આ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાઇડ બાય સાઇડ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું ઘણું જ જરૂરી છે. તમારું EMIનો ફિગર એવી રીતે ડિસાઇડ કરો કે જેથી થોડા પૈસા બચે અને તમે એ મંથલી તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. અને જેમ કાર્તિકભાઈએ કહ્યું એમ એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરો કે ઇન્ફ્લેશનને બીટ કરી શકે અને એક મૂડી જ્યારે થોડા વર્ષો પછી ભેગી થાય તો એમાંથી તમે પ્રીપેમેન્ટ કરી શકો છો અને આગળનો ઇન્ટરેસ્ટ બી તમે બચાવી શકો છો. કાર્તિકભાઈ, પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ આપણને લોનનો ભાર કેવી રીતે આપણો ઓછો કરી કાઢે છે? પહેલી વસ્તુ શું હોય છે કે બધા લોકો એમ સમજે છે કે લોન એટલે એક ટાઈપનો ભાર છે કે એક બર્ડન છે લોનનું. તો પણ મારા હિસાબે ખાલી એક હોમ લોન એક એવી લોન છે કે જેમાં ભલે તમે લોન લીધું છે, લોનનું તમને તકલીફ પણ છે, બર્ડન પણ છે, ભાર પણ લાગે છે, પણ સાથે એ લોન એક એવી વસ્તુ માટે લીધી છે કે જેની વેલ્યુ વધી રહી છે. દર દિવસ, દર મહિના અને દર વર્ષે થોડીક તમારા રિયલ એસ્ટેટની વેલ્યુ વધી રહી છે. વર્સિસ તમે ગાડી લો તો તમારી વેલ્યુ ઓછી થતી જાય છે. તો હવે આમાં લોકોને શું હોય છે કે મારી પાસે થોડાક સરપ્લસ પૈસા આવ્યા તો હું ઇન્વેસ્ટમેન્ટ ન કરું અને સીધું પ્રીપેમેન્ટ કરી નાખું. પણ પ્રીપેમેન્ટ કરવામાં લોકોએ ભૂલી જાય છે કે આ પ્રીપેમેન્ટ કરવું એટલે વન વે સ્ટ્રીટમાં જવા જેવું છે કે એકવાર તમે પૈસા અંદર નાખી દીધા તમને પૈસાનું પાછું વળતર નથી મળવાનું. અને જ્યારે તમે તમારી પ્રોપર્ટી વેચશો આજે કે 5 વર્ષ પછી કે 50 વર્ષ પછી, ત્યારે જ કોઈ બીજાને પૈસા મળશે. એટલે તમને આ જિંદગીમાં તમારા પૈસા જનરલી વાપરવા નહીં મળે. તો એટલે પ્રીપેમેન્ટ કરતાં પહેલાં જો આપણે આપણું ઇન્વેસ્ટમેન્ટનો એક વિચાર કરી લઈએ, એક સ્ટ્રેટેજી બનાવીએ, તો વસ્તુ એમ થાય કે તમે તમારું EMI તો ભરતા રહો, લોન મેનેજ કરતા રહો, સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. તો જેમ જેમ તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો એમ ઇન્વેસ્ટમેન્ટમાં તમને કંઈક ને કંઈક વળતર રહેશે. તમે ફિક્સ ડિપોઝિટમાં કરશો તમને 8-10% વળતર મળશે. તમે ઇક્વિટી માર્કેટમાં કરશો તમને 15-20% વળતર મળશે, લોંગ ટાઈમ ઓફકોર્સ. અને એ રીતે તમે ધીરે ધીરે તમારી સંપત્તિ ઊભી કરી શકો છો. પછી ક્યારેક એવો સમય આવશે કે જ્યારે તમને લાગશે કે ઓકે આજે એવો સમય થઈ ગયો છે કે મારી પાસે એટલો બધો નફો થઈ ગયો છે કે હું નફો જો ઉચકીને હોમ લોન પ્રીપે કરી નાખું તો ઘણીવાર 7-8 વર્ષ 10 વર્ષમાં તમારી લગભગ હોમ લોન જ પૂરી થઈ જાય છે. એટલે તમે ધીરે ધીરે નફો લો તો તમારી હોમ લોન પણ જતી રહેશે, ઇન્ટરેસ્ટ બચશે, તમારી લોન પેમેન્ટ થઈ જશે, પણ સાથે તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ થતું જશે. અને જે તમે ઇન્વેસ્ટમેન્ટ તમારા રિયલ એસ્ટેટમાં કે ઘરમાં કરેલું એ તો ઘરની વેલ્યુ આમે વધે છે. એટલે તમે તમારા પૈસાથી એકસાથે તમે 3 વસ્તુ અચીવ કરી શકો છો. તમારું EMI પણ ભરાઈ ગયું, તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ ગયું અને નફામાંથી તમારી લોન પણ પે થઈ ગઈ. એટલે આ 3 વસ્તુને બેઉ સાઈડ ઉપર તમને એપ્રિસિએશન મળ્યું. ઇન્વેસ્ટમેન્ટમાં પણ એપ્રિસિએશન થયું અને હોમ લોન લેવામાં પણ એપ્રિસિએશન થયું. એટલે ઇન્વેસ્ટમેન્ટ તમારું લોનનું બર્ડન ડાયરેક્ટલી ઓછું નથી કરતું કે ઇન્વેસ્ટમેન્ટને તમે રિપ્લેસ કરીને તરત જઈને પ્રીપેમેન્ટ કરી આવો તો પણ તમને કોઈ મદદ નથી થતી. પણ ઇન્વેસ્ટમેન્ટનો એ ઝાડ વાવવું ને એમાંથી પછી પૈસા ઉગે અને એમાંથી પ્રીપેમેન્ટ કરવું ત્યારે તમને રિયલ ફાયદો થાય છે તમારા ઇન્વેસ્ટમેન્ટનો. બરાબર છે કાર્તિકભાઈ. તો હોમ લોનને પ્રીપે ક્યારે કરવી જોઈએ? કયા સંજોગોમાં હોમ લોનને પ્રીપે આપણે કરવી જોઈએ? ઓકે, સૌથી પહેલી વસ્તુ એ છે કે આના માટે પણ હું તમને એક નાનો દાખલો આપીશ. આજે તમે વિચાર કરો કે સપોઝ 1 કરોડ રૂપિયાની લોન હોય અને આજે આપણે 10% જો વ્યાજ આપતા હોઈએ તો 10% વ્યાજ પ્રમાણે તમારી 1 કરોડની લોન ઉપર વર્ષનું વ્યાજ થશે 10 લાખ રૂપિયા. 10% આપણે ઇન્ટરેસ્ટ માનીને ચાલીએ તો એ 10 લાખને તમે ડિવાઈડ કરો દર મહિનાથી તો લગભગ તમે 80,000થી 82,000 સુધી તમે ખાલી વ્યાજ જ ચૂકવો છો, રાઈટ? હવે આવી સ્થિતિમાં જો તમે પ્રીપેમેન્ટ કરો છો અને જો તમે ઇવન 5 લાખ રૂપિયાનું પ્રીપેમેન્ટ કરી નાખ્યું તો તમારા લોનમાં આખા વર્ષમાં 50,000 રૂપિયાનું તમારું વ્યાજ ઓછું થાય. એટલે તમારે 95 lakhsની લોન ઉપર પછી 10%નું વ્યાજ લાગે તો ખાલી 9,50,000 લાગે ને તમે સ્ટ્રેટ હવે 50,000 રૂપિયા તમારા વ્યાજમાં ઇમિડિયેટલી પહેલા વર્ષથી જ બચાવી લીધા. એટલે એ રીતે તમે કેલ્ક્યુલેટ કરો તો તમને ખબર પડશે કે પહેલાં 3 વર્ષ 4 વર્ષ કે ઇવન 7 વર્ષમાં નાના પ્રીપેમેન્ટ કરવાથી ઘણો બધો ફાયદો થાય છે. એટલે પ્રીપેમેન્ટ તમારે શરૂઆતના વર્ષોમાં કરવું. હવે એમ વિચાર કરો કે તમે સપોઝ આ લોન ઘણા વર્ષો ચલાવી છે અને તમારી પાસે આજે ફક્ત 20 લાખ રૂપિયા આજે બાકી રહ્યા છે લોનનો પ્રિન્સિપલમાં, તો એનું જે તમને વ્યાજ આવે છે એ 2 લાખ રૂપિયા વર્ષનું વ્યાજ આવે છે અને તમારું જે ઇન્સ્ટોલમેન્ટ છે એ કદાચ મહિનાનું 1 લાખ રૂપિયાનું ઇન્સ્ટોલમેન્ટ છે. તો 1 લાખ રૂપિયાનું મહિનાનું ઇન્સ્ટોલમેન્ટ એટલે વર્ષના 12 લાખ રૂપિયા તમે EMI આપો છો
અને એમાં 12 લાખમાં તમારું વ્યાજ ફક્ત 2 લાખ રૂપિયાનું છે, એટલે તમે તમારી પ્રિન્સિપલ ઘણી વધારે તે વખતે પે કરી રહ્યા છો. એટલે એ સમયે દેટ મીન્સ કે લોન જ્યારે 8 વર્ષ 10 વર્ષ ને 11 વર્ષ જૂની થઈ જાય ત્યારે પ્રીપેમેન્ટ કરવું એટલું ઇન્ટરેસ્ટિંગ ઓપ્શન નથી. ત્યારે તમારી પાસે જો પૈસા હોય તો બીજું રિયલ એસ્ટેટ લો, કે ત્યારે તમારી પાસે પૈસા હોય તો બીજું ઇન્વેસ્ટમેન્ટ કરો ને પછી એમાંથી નફો કરો ને પછી એમાંથી પ્રીપેમેન્ટ કરો, જે રીતે આપણે ડિસ્કશન કરેલું. અને સાથે એવું કંઈ યુનિવર્સલ જેવું ટાઈપનું રૂલ નથી કે જ્યારે પૈસા આવે આપણે સીધા જઈને પ્રીપેમેન્ટ કરી નાખીએ. હોમ લોનમાં ઘણી બધી સિચ્યુએશન્સ આવે છે, ઘણા બધા અલગ અલગ રસ્તાઓ આવે છે, ઘણી અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ આવે છે. કોઈક વાર એવી ઓપોર્ચ્યુનિટી આવે કે રીપેમેન્ટ કરવાની જગ્યાએ આપણે ટોપઅપ કરીને થોડા વધારે પૈસા પણ રેઝ કરી શકીએ છીએ જ્યારે લોન ઓછી થઈ જાય છે. એટલે આ ઘણા બધા ઓપ્શન્સ ઓપન છે. પણ પ્રીપેમેન્ટ શરૂઆતના વર્ષોમાં કરો અને પ્રીપેમેન્ટ ત્યારે કરો જ્યારે વ્યાજ દરો ઉપર જાય છે. આ બે જ તમે જો રૂલ યાદ રાખશો તો પણ તમને ઘણો ફાયદો થશે. બરાબર છે કાર્તિકભાઈ. તો આપણા દર્શકોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે પ્રીપેમેન્ટ કરવું હોય તો પહેલાં 3, 5 થી 7 વર્ષમાં કરી દેવું જોઈએ, અને જ્યારે ઇન્ટરેસ્ટ રેટ હાઈ જતા હોય, ઉપર જતા હોય ત્યારે પ્રીપેમેન્ટ કરવું જોઈએ અને એનો ફાયદો લઈ લેવો જોઈએ. કાર્તિકભાઈ, આ હોમ લોન કેવી રીતે સ્માર્ટલી મેનેજ કરવી એના પર વાતચીત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/cnbc50 પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc50 પર. અને અત્યારે મની મેનેજરમાં બસ આટલું જ, પણ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.